નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર, પાઠ 5 સંસ્કૃતિ અને સામાજિકીકરણ. વિદ્યાર્થી મિત્રો, પાંચમા પાઠનું પ્રથમ પ્રશ્નની વાત કરીશું આપણે. સંસ્કૃતિનો અર્થ, વ્યાખ્યા અને લક્ષણો. સંસ્કૃતિ તો સૌપ્રથમ માનવ જે છે એ સામાજિક પ્રાણી છે. પોતાના રોજિંદા જીવનની અંદર પ્રત્યેક માનવ જે છે એ બીજા ઉપર આધાર રાખે છે. એટલે જે પણ પૃથ્વી સપાટી ઉપર જે પણ માનવ વસવાટ, એ માનવ એ સામાજિક પ્રાણી ગણવામાં આવે છે અને પોતાના રોજબરોજ જીવનની અંદર એ માનવ એ બીજા માનવ ઉપર એમની જરૂરિયાતો માટે એકબીજા ઉપર આધાર રાખે છે. વ્યક્તિ વચ્ચેનો સંબંધ સમાજના પાયાની રચના કરે છે. એટલે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિ વચ્ચેનો જે સંબંધ છે જેના કારણે સમાજની રચના થાય છે. એટલે કે એ બંને વચ્ચેનો સંબંધ એ સમાજના પાયાની બાબત ગણવામાં આવે છે. આ પ્રકરણમાં આપણે જે પણ માનવ સમાજ અને પ્રાણી સમાજ એ વચ્ચે કોઈ તફાવત હોય તો એ સંસ્કૃતિ છે. અગાઉના પ્રકરણમાં આપણે જોયું કે માનવ સમાજને સમજવાનો પ્રયત્ન કર્યો, જ્યારે અહીં માનવ સમાજ અને પ્રાણી સમાજ, એટલે કે માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે કોઈ તફાવત હોય તો એ સંસ્કૃતિ છે. એટલે માનવ સમાજમાં સંસ્કૃતિ છે, જ્યારે પ્રાણી સમાજની અંદર એ સંસ્કૃતિનો અભાવ છે. સંસ્કૃતિ એટલે કે રહેવાની, એ જીવન જીવવાની એક રીત પદ્ધતિ તો માનવ સમાજમાં જોવા મળે છે. પૃથ્વી સપાટી ઉપર જે પણ પ્રાણી સમાજ જે છે, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ જે છે, તો એની વચ્ચે કોઈપણ જાતની સંસ્કૃતિ જોવા મળતી નથી. તો માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે જો કોઈ ભેદ પાડતું હોય તો એ સંસ્કૃતિ છે. જ્યારે સંસ્કૃતિ જ માનવ સમાજની આપણે કંઈ અદ્વિતીય લાક્ષણિકતાઓ છે. સમાજશાસ્ત્રના અભ્યાસ માટે માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે જો ભેદ પાડતું આપણે મહત્ત્વનું તત્વ ગણીએ તો એ સંસ્કૃતિ છે. તો સંસ્કૃતિનો અર્થ, એમના લક્ષણો અને એના અભ્યાસ, જે માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે ભેદ પાડતો જો કોઈ એમનો એક તત્વ હોય તો એ સંસ્કૃતિ છે. અને એમાં માનવનું વર્તન, એમની આંતરક્રિયા, સામાજિક સંબંધો, દરજ્જો, ભૂમિકા, જૂથ, સંસ્થાઓ, આ બધું સંસ્કૃતિ ઉપર અસર. સંસ્કૃતિનું અર્થ, સંસ્કૃતિ એટલે તો આપણે સરળ શબ્દોમાં કહીએ, સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત. જીવન આપણે જીવીએ એની રીત, આપણી વર્તણૂક એ સંસ્કૃતિ છે. 19મી સદીમાં સંસ્કૃતિ શબ્દ લોકોની જીવનશૈલી તરીકે વાપરવા લાગ્યો. એટલે કે લોકોની જે જીવનશૈલી છે, જે જીવન જીવવાની રીત છે, તો એમાં એ સંસ્કૃતિ શબ્દનો ઉપયોગ થવા લાગ્યો. એટલે કે સંસ્કૃતિ એટલે કે લોકોની જીવનશૈલી. ભલે પછી એમની જે જીવનશૈલી એટલે કે સમાજની અંદર માનવ રહે છે, એ જીવનશૈલી ગમે તેવી સ્વરૂપની હોય તો પણ એ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ગમે તે પ્રકારની એ સંસ્કૃતિ, જે એમનું જીવનશૈલીનું સ્વરૂપ હોય તો પણ એ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. માનવ સમાજ છે એ માનવ સમાજના જીવનશૈલીની અંદર એ ગામડાઓમાં પણ રહે છે, તો ગામડાઓના વાતાવરણ પ્રમાણે ગામજનોની જીવનશૈલી હોય. એ માનવ શહેરોની અંદર રહે છે, તો શહેરીજનોના વાતાવરણને કારણે એ શહેરીજનની એમની જીવનશૈલી હોય છે. આદિવાસી લોકો જે છે, તો આદિવાસી લોકો પહાડો, પર્વતો, જંગલ વિસ્તારની અંદર, તો એ પ્રમાણે એમના સ્વરૂપની એ લોકો એમની જીવનશૈલી. ગોરા લોકો, હિન્દુઓ, મુસ્લિમો, શીખ, બૌદ્ધ, જૈન, એ કોઈ પણ ધર્મ પાળતા કોઈ પણ સમાજ, તો એ પોતાની જે પણ આધુનિક સમાજ જીવનની અંદર એ જીવતા લોકો હોય છે, તો એ એમની જીવનશૈલી છે. તો જીવનશૈલી એ સંસ્કૃતિનો એક અર્થ, એક શબ્દ ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં સંસ્કૃતિ એટલે કે જીવનશૈલી એવો અર્થ 19મી સદીમાં થયો અને 20મી સદીના અંદર એ સંસ્કૃતિ શબ્દ સમગ્ર સામાજિક વારસાના અર્થમાં જે વાપરવામાં આવ્યો. 19મી સદીની અંદર જે પણ એ સંસ્કૃતિની જીવનશૈલી અને 20મી સદી જે છે
એ 20મી સદીની અંદર એ સંસ્કૃતિ શબ્દ સમગ્ર સામાજિક વારસો, આખા સમાજનો જે વારસો જે છે એ વારસાના અર્થમાં વાપરવા લાગ્યો. સામાજિક વારસો એટલે કે જે લોકો જે છે એ લોકોનું જૂથ જીવનની વિશિષ્ટ આપણે કહીએ જીવનશૈલીના સમાજના સભ્યોની અંદર એમને જે પણ મેળવેલું જ્ઞાન, એમની માન્યતાઓ, એમના રિવાજો, કુશળતા, આ દરેકનું સમાવેશ એ જીવનશૈલીની અંદર થાય છે. એટલે કે સમાજની અંદર જે લોકો રહે છે એ લોકોને એમને મેળવેલું જે પણ એમને એમના સમાજના સભ્યો દ્વારા જે પણ એમને મેળવેલું જ્ઞાન, એમની માન્યતાઓ, એમના રિવાજો, એમની કુશળતા, એની અંદર જે કાર્યક્ષમતાઓ જે છે એ દરેકનો સમાવેશ એ લોકો જે જૂથમાં રહે છે, જૂથની અંદર જીવન જીવે છે, એ જીવનશૈલી એના સમાજના સભ્યો દ્વારા આ બધું સમાવેશ થઈ શકે છે. એટલે આપણે ફક્ત એ જ ન કહી શકીએ સંસ્કૃતિ માત્ર કળા, સંગીત કે સાહિત્ય જ ની પદ્ધતિ કે યુક્તિનો સમાવેશ થતો નથી. સંસ્કૃતિ એ ફક્ત કળા, સંગીત કે સાહિત્ય જ નથી, એ તો છે, સાથે સાથે એ જે પણ એમના સમાજના સભ્યો દ્વારા જ્ઞાન, રિવાજો, માન્યતાઓ, જ્ઞાન, વિજ્ઞાન જે પણ મળે છે એનો પણ સમાવેશ એ સંસ્કૃતિની અંદર કરી શકાય છે. આપણે જોઈએ કે મકાન બાંધવું, કપડાં સીવા, માટીના વાસણો બનાવવા, એ ઉપયોગમાં લેવાતી જે પણ પદ્ધતિઓ જે છે, યુક્તિઓ જે છે, તો એનો સમાવેશ પણ એ આપણે જીવનશૈલી સંસ્કૃતિની અંદર લઈ શકીએ છીએ. તો એ સંસ્કૃતિની અંદર એનો સમાવેશ ગણી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિખ્યાત વિશ્વ પ્રસિદ્ધ સમાજશાસ્ત્રીઓ, માનવશાસ્ત્રીઓએ એ સંસ્કૃતિની વ્યાખ્યા આપી છે. એની વાત કરીએ આપણે તો વિશ્વ પ્રસિદ્ધ માનવશાસ્ત્રી મેલિનોવ્સ્કીના મત પ્રમાણે સંસ્કૃતિ તો વારસામાં મળેલા ઓજારો, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, તકનીકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે. સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિ તો એ પેઢી દર પેઢી જે વારસો મળે, પિતાને એમના પુત્રને જે વારસો મળે, તો એ જે પણ એમના વારસામાં મળેલા એમના ઓજારો, એમના સાધનો, હથિયાર, ચીજવસ્તુઓ અને તકનીકી ટેકનોલોજીની જે પ્રક્રિયાઓ જે છે, વિચારો અને ટેવો અને મૂલ્યો, જે પણ નિયમો જે છે, તો એ સંસ્કૃતિ ગણી શકાય છે. એવા જ પ્રખ્યાત સમાજશાસ્ત્રી ટાઈલરના મત પણ એવું છે કે સમાજના સભ્ય તરીકે, સમાજની અંદર જે સભ્ય છે વ્યક્તિ, એ સભ્ય તરીકે મનુષ્યને મળેલું જ્ઞાન, માન્યતા, કલા, કાયદા, કાનૂન, નીતિ નિયમો, રીતિરિવાજો તથા અન્ય સર્વસંમતિઓનું, જે સર્વશક્તિઓનું, ટેવોનું બનેલો સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, સંસ્કૃતિની વ્યાખ્યા કે સમાજના સભ્ય તરીકે જે પણ માનવને, આપણને જે પણ આપણે મેળવેલું જ્ઞાન, માન્યતા, કલા, કાયદા, કાનૂન, નીતિ નિયમો, રીતિરિવાજો અને સર્વશક્તિઓ અને ટેવોનો બનેલો સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ કહી શકીએ છીએ. તો આ સંસ્કૃતિની વ્યાખ્યાની વાત કે જે પણ જ્ઞાન મળે આપણને આપણા વારસામાં, જે પણ માન્યતાઓ હોય, કલા, કાયદો, કાનૂન, નીતિ નિયમો જે છે સમાજના આધારે, રીતિરિવાજો છે, જે પણ રિવાજો જુદી જુદી સંસ્થાઓ દ્વારા, સમાજ દ્વારા, અને સર્વશક્તિઓ અને ટેવોનો બનેલો સમગ્ર સંકુલ એટલે આપણે સંસ્કૃતિ ગણી શકીએ છીએ. એ પછી આપણે વાત કરીશું સંસ્કૃતિના લક્ષણો. સંસ્કૃતિના લક્ષણો તો સંસ્કૃતિ જે છે એ જીવનશૈલી છે, જીવન જીવવાની રીત છે. જીવન આપણે કઈ રીતે જીવવું એ આપણે સંસ્કૃતિ દ્વારા શીખવામાં આવે છે. આપણે વ્યાખ્યાની વાત કરી કે આપણે જે પણ વારસામાં મળેલી જ્ઞાન, માન્યતા, કલા, કાયદા, જેને આપણે સંસ્કારો કહીએ છીએ, કાનૂન, નીતિ નિયમો, રીતિરિવાજો અને શક્તિઓ કે ટેવો જે છે, ઓજારો, સાધનો, હથિયારો, તકનીકીની પ્રક્રિયાઓ, વિચાર, ટેવો, તો એનાથી આપણી એ જીવનશૈલી, જેને આપણે કંઈ સામાજિકીકરણ થાય છે, અને સામાજિકીકરણ પણ એક સંસ્કૃતિ છે. બીજું જે છે સંસ્કૃતિ, બીજો લક્ષણ, સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે કે આપણે જે પણ આપણું વર્તન વ્યવહાર છે એ આપણે વર્તન વ્યવહાર પેઢી દર પેઢી એ આપણે આવે છે કે આપણે જે પણ આપણા ઘરની અંદર કુટુંબમાં જ આપણે એ શીખીએ છીએ. તો સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે. આપણું વર્તન વ્યવહાર જે છે એ આપણા કુટુંબ ઉપર કે કુટુંબનું વ્યવહાર જે છે, વર્તન જે છે, આપણા જીવન ઉપર, આપણા સામાજિકીકરણ ઉપર અસર થતું હોય છે. જે રીતે આપણે કહીએ કે સામાજિકરણનું એકમ જે છે કુટુંબ, તો કુટુંબ દ્વારા જ આપણે બધું શીખીએ છીએ. તો એ સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે.
સંસ્કૃતિ માનવના સામાજિક જીવનની આગવી પેદાશ છે. સંસ્કૃતિ જે છે કે માનવ જે સમાજની અંદર જીવન જીવે છે, સમાજની અંદર સામાજિકરણ થાય છે, તો એનું આગવું એક અલગ તરી આવતું એક આપણે કંઈક એક વિશિષ્ટ એક પેદાશ ગણવામાં આવે છે, એક સર્જન ગણવામાં આવે છે. તો સંસ્કૃતિ માનવને સમાજ જીવનનું એક આગવી પેદાશ જોવા મળે છે. આ ઉપરાંત સાતત્ય, ટકી રહેવું, વિકાસશીલતા, જે વિકાસ થયું હોય, અને પરિવર્તનશીલતા પણ એ સંસ્કૃતિની અંદર જોવા મળે છે. એટલે સંસ્કૃતિ આપણને ટકાવી રાખે છે, આપણો વિકાસ કરે છે અને આપણામાં ફેરફાર લાવે છે. તો સાતત્ય, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા પણ સંસ્કૃતિને કારણે જોવા મળે છે. પાંચમું લક્ષણ જે છે, સંસ્કૃતિ હસ્તાંતરિત થઈ શકે છે. હસ્તાંતરિત થવું એટલે કે સ્વીકારવું. આપણે જોયું કે વારસામાં મળેલા આપણે કલા, કાયદા, નીતિ નિયમો, રિવાજો, રીતિ રિવાજો, ટેવો, વિચારો જે પણ આપણે વારસામાં મળે છે, તો પેઢી દર પેઢી જે છે એ સંસ્કૃતિનું આપણે હસ્તાંતરિત કરીએ છીએ, એટલે કે સ્વીકારીએ છીએ. એને હસ્તાંતરિત કહી શકાય છે. આપણે એને સ્વીકારીએ છીએ કે આપણે આપણા માતા પિતા દ્વારા, આપણા પેઢી દ્વારા આપણને એ સંસ્કૃતિ મળેલી છે, આપણે એને સ્વીકારીએ છીએ. અને છઠ્ઠું લક્ષણ જે છે એ સંસ્કૃતિનું સંચય થાય છે. સંચય થવું એટલે કે સાચવણી, સંસ્કૃતિની સાચવણી થઈ શકે છે, કે સંસ્કૃતિને આપણે સાચવી શકીએ છીએ. કહીએ કે પેઢી દર પેઢી આપણે વારસામાં જે પણ સંસ્કૃતિ મળે છે, કે આપણે જીવન જીવવાની રીત શીખવીએ છીએ, તો આપણે એને આપણા જીવનની અંદર આપણે એની સાચવણી કરીએ છીએ, આપણે એને સાચવીએ છીએ, તો એને આપણે શું કહીશું? સંચય થાય છે, સંચય થવું. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે સંસ્કૃતિના લક્ષણોની વાત કરી. સંસ્કૃતિના પ્રકારો જે પરીક્ષાની અંદર પૂછાય છે, સંસ્કૃતિની વ્યાખ્યા અને એમના પ્રકારોની વાત એ મોસ્ટ આઈએમપી જે છે. સંસ્કૃતિના પ્રકારો: માનવ સમાજ બૌદ્ધિક, આધ્યાત્મિક, કલાત્મક વારસો જે છે, જે આપણે સમાજની સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. બુદ્ધિ છે, ઈશ્વરી જે પણ આપણે ધાર્મિક, આધ્યાત્મિક બાબતો કહીએ છીએ, અને કલા આપણે વારસાને આપણે સમાજની અંદર સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રી ઓકબર્ને સંસ્કૃતિને બે પ્રકારોમાં વહેંચ્યું છે. એક ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ. વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં યાદ રાખજો કે એક વાક્યની અંદર પણ પૂછાય છે કે સંસ્કૃતિના પ્રકારો કેટલા અને કયા કયા. તો સંસ્કૃતિના બે પ્રકારો છે, એક ભૌતિક સંસ્કૃતિ અને બીજું અભૌતિક સંસ્કૃતિ. એક વાક્યમાં પણ પૂછાય છે કે ભૌતિક સંસ્કૃતિ એટલે શું? હા, તો આ રીતે જે પણ એક વાક્ય અને એકાદ પ્રશ્ન જે છે એ પ્રકારમાંથી પણ પૂછી શકાય છે. તો ખાસ યાદ રાખવું કે ઓકબર્ને સંસ્કૃતિના બે પ્રકારો આપ્યા છે. એક પ્રકાર જે છે ભૌતિક સંસ્કૃતિ અને બીજું જે છે અભૌતિક સંસ્કૃતિ. સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ભૌતિક સંસ્કૃતિનું. ભૌતિક સંસ્કૃતિ એટલે તો એ ભૌતિક સામગ્રી અંગેનું પાસું, જે આપણે શબ્દોની અંદર કહીએ કે જે પદાર્થોને આપણે જોઈ શકીએ, સ્પર્શ કરી શકીએ, જેને આપણે અડી શકીએ, તો એ ભૌતિક સંસ્કૃતિ. આપણે કે ભૌતિક ચીજ વસ્તુઓ, રાચ રચેલું, જેને આપણે જોઈ શકીએ છીએ, સુશોભિત કરેલું, તો ભૌતિક સામગ્રી છે. તો ભૌતિક સામગ્રી અંગેનું પાસું, તો જે પદાર્થોને, જે વસ્તુઓને જે આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ, જેને આપણે કંઈ અડી શકીએ છીએ, અડવું, તો એ બધી ભૌતિક સંસ્કૃતિઓ છે. જે રીતે આપણે કહીએ છીએ કે માનવ આપણને આપણા જીવનની અંદર ઘણી બધી જરૂરિયાતો જે છે એ જરૂરિયાતોની પૂર્તિ માટે, એટલે કે જરૂરિયાતો પૂરી કરવા માટે સભ્યતાના પ્રારંભથી જ એ ભૌતિક વસ્તુનું ઉત્પાદન કર્યું છે. જે રોબર્ટ બર્સ્ટિટ જે પણ સમાજશાસ્ત્રી જે છે કે જે ભૌતિક સામગ્રીની અંદર તો યંત્રો, જે પણ આપણે મોટા મોટા યંત્રો જોઈએ છીએ ઉદ્યોગોની અંદર, વાહનો કે જે પણ યંત્રો જે છે, સાધનો જે છે, વાસણો, મકાનો, માર્ગો, પુલ, કલાકૃતિ, વસ્ત્રો, વાહનો, રાચરચીલું એટલે કે સુશોભિત, ખાદ્ય સામગ્રી એટલે કે ખાવા પીવાની ચીજ વસ્તુઓ, દવાઓ, આ વગેરેનો સમાવેશ જે છે એ ભૌતિક સંસ્કૃતિની અંદર થઈ શકે છે. જે ભૌતિક સંસ્કૃતિની અંદર મેં તમને વાત કરી કે જેને આપણે જોઈ શકીએ, સ્પર્શ કરી શકીએ છીએ. બરાબર? ભૌતિક સંસ્કૃતિ એટલે શું? એક વાક્યમાં પૂછાય તો જે પદાર્થોને આપણે જોઈ શકીએ, સ્પર્શ કરી શકીએ,
એ બધી જ ભૌતિક સંસ્કૃતિની અંદર આવી શકે છે। તો થોડાક ઉદાહરણ આપણે જોયા, યંત્રો છે, સાધનો, વાસણો જેને આપણે જોઈ શકીએ છીએ, મકાનો, માર્ગો, જે રસ્તાઓ જે છે, પુલ છે, કલાકૃતિ એટલે કે જે કલાઓ બનેલી હોય, વસ્ત્રો છે, પહેરવેશ આપણું, વાહનો, રાચરચીલું, ખાદ્ય સામગ્રી, દવાઓ, આ વગેરેનો સમાવેશ એ ભૌતિક સંસ્કૃતિની અંદર થાય છે। અને માનવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ ભૌતિક સામગ્રી આપણા માટે મહત્વનો ભાગ ભજવે છે। અને આ બાબતો અથવા આ સામગ્રી પ્રાપ્ત કરવા માટે માનવ એ પ્રયત્ન કરે છે, પૂરતા પ્રમાણે એ પોતાની મહેનત કરે છે કે જેનાથી એ દરેક વસ્તુઓ, દરેક સામગ્રી એ પ્રાપ્ત કરી શકે અને પોતાનું જીવન જે છે એ જીવન પ્રસાર કરી શકે છે। આ પ્રયત્નોને કારણે એ માનવ બીજા માનવ સાથેના સંબંધોને પણ મજબૂત બનાવી શકે છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ભૌતિક સંસ્કૃતિ કે જે વસ્તુઓને આપણે આપણા જીવનની અંદર જરૂરી હોય, જે પણ આપણે એને પ્રાપ્ત કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, અને એ પ્રયત્ન કરવા માટે આપણે બીજા લોકોની પણ જરૂરિયાત પડતી હોય છે, જેનાથી માનવ વચ્ચેના જે સંબંધો જે છે કેવા બને છે? મજબૂત બને છે। બીજું જે સંસ્કૃતિનું પ્રકાર જે છે અભૌતિક સંસ્કૃતિ। અભૌતિક સંસ્કૃતિ તો ભૌતિક સંસ્કૃતિ જેટલી જ અનિવાર્ય ગણાય છે, અનિવાર્ય ગણવું એટલે કે જરૂરી ગણાય છે, અને એનું પણ વધારે મહત્ત્વ આપવામાં આવેલું છે। અભૌતિક સંસ્કૃતિ એવા તત્વોની બનેલી છે કે જે ભૌતિક અસ્તિત્વ હોતું નથી, કે જે આપણે કહી શકીએ એને જોઈ સ્પષ્ટ કરી શકતા નથી। એટલા માટે એને બે પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે, એક બોધનાત્મક અને ધોરણાત્મક। બોધનાત્મક સંસ્કૃતિ એટલે શું? તો કુદરતમાંથી કૃતિઓ બનાવવા, કોઈ એક ચોક્કસ સાધનનો ઉપયોગ કરવું, તે અંગેનું જ્ઞાન કે બોધ, કારણ કે આપણી વિચારસરણી જે છે તો એનામાંથી કુદરતમાંથી કૃતિઓ બનાવી, જે પણ કૃતિઓ, કાંઈ પણ કલા રજૂ કરવી, બરાબર, આપણી અંદર જે પણ કુદરતમાંથી જે છે કૃતિઓ બનાવી, કાંઈ આપણી અંદર રહેલી એ કલા જે છે બહાર લાવી, તો કોઈ એક ચોક્કસ સાધનોનો ઉપયોગ કઈ રીતે કરો, તો એ અંગેનું જ્ઞાન જે છે ને એ જ્ઞાન એ બોધનાત્મક જે છે, જેને આપણે કહી શકીએ આપણા બૌદ્ધિક, આપણામાં રહેલી જે બુદ્ધિ શક્તિ જે છે, બુદ્ધિ શક્તિ જે છે, તો એ આપણે જોઈ શકતા નથી આપણી બૌદ્ધિક શક્તિને, બોધનાત્મકને। તો એ કુદરતમાંથી ઘણી બધી બાબતો જે છે, કુદરતી સૌંદર્ય ઘણું બધું છે જેનામાંથી આપણે કાંઈ પણ કૃતિઓ બનાવી શકીએ છીએ। તો કૃતિઓ બનાવવા માટેનો જે વિચાર મળે છે, જે શક્તિ મળે છે, તો એક ચોક્કસ સાધનનો આપણે ઉપયોગ કરો તો તે અંગેનું એક જ્ઞાન, તો એ બોધનાત્મકની અંદર આવી શકે છે। બીજું જે છે ધોરણાત્મક સંસ્કૃતિ। ધોરણાત્મક સંસ્કૃતિની અંદર અભૌતિક સંસ્કૃતિ છે તો નિયમો, મૂલ્યો અને માન્યતાઓ, બરાબર, નિયમો બનાવવામાં આવેલા છે તો નિયમોને આપણે જોઈ શકતા નથી, મૂલ્યો છે, માન્યતાઓ છે, એનું અમલ કરાવી શકીએ છીએ પણ આપણે જોઈ શકતા નથી કે આ નિયમ જાય છે, આ નિયમ છે, પણ એને આપણે સમજાવી શકીએ છીએ અથવા કોઈના ઉપર પાડી શકીએ છીએ કે નિયમ પ્રમાણે। મૂલ્ય છે, માન્યતાઓ છે, જેવી રીતે કે વિચારો છે, આપણા વિચારો જે છે એ વિચારો આપણા મનની અંદર સતત ચાલતા હોય છે, તો એને આપણે જોઈ શકતા નથી, વિચારી શકીએ છીએ વિચારો જે છે। વસ્તુઓ પર સમાજે લાદેલા આમ કરો આમ ન કરો તો અંગેના નિર્ણયોનું બનેલું હોય છે। આમ કરો તો એ જોઈ શકાતું નથી પણ આપણે એને કોઈના ઉપર આપણે લાદી શકીએ છીએ, અમલ કરાવી શકીએ છીએ, તો એ આમ કરો આમ ન કરો એ અંગેનું નિર્ણયોનું બનેલું હોય। અથવા કોઈ પણ શાળાની અંદર આપણે કંઈક વહેલા આવવું તો વહેલા આવવા માટેના જે નિયમો જે છે, ઘરની અંદર પણ દરેક કુટુંબોની અંદર પણ એ નિયમો, એ મૂલ્યોનું આખું સમાજ, કુટુંબ બનેલું હોય છે, તો એ રીતે પણ એ અંગેના નિર્ણયો કે ધોરણો, જે નિયમો કંઈ છે ધોરણાત્મક સંસ્કૃતિના નિયમો, તો આ આધારે પણ આપણે અભૌતિક સંસ્કૃતિની અંદર આવી શકે છે। તો અભૌતિક સંસ્કૃતિ જે બોધનાત્મક અને ધોરણાત્મક એ સંસ્કૃતિ સાથે એ પેટા વિભાગની અંદર વહેંચવામાં આવેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, લોકરીતિઓ, રૂઢિઓ, નિષેધો, જે લોકોની રીત રિવાજો જે છે એની અંદર કુટુંબમાં રૂઢિઓ છે, નિષેધો, ના કરવામાં આવેલું હોય, મનાઈ કરવામાં આવેલી હોય, કાયદાઓ અને કેટલાક અગત્યના જે ધોરણો છે। તો લોકરીતિઓ એટલે કે સમાજ સાહજિક રીતે સ્વીકારેલું હોય,
સમાજની અંદર ચલણી બની ગયેલું હોય એવું વર્તન વ્યવહારની પદ્ધતિ. દાખલા તરીકે આપણે જોઈએ કોઈને આવકાર આપવા માટે તેની સાથે હસ્તધૂન કરવું અથવા નમસ્કાર કરવું, તો એ નમસ્કાર કરવું, સલામ કરવું, તો આવી જે બાબતોની અંદર આપણું વર્તન વ્યવહાર છે સમાજની અંદર ચલણ બની ગયું છે. અને રૂઢિઓ એટલે કે લોકરીતિઓ, લોકકણ્યાની દ્રષ્ટિએ પણ સમાજની અંદર જે નીતિમત્તાની જાળવણીની દ્રષ્ટિએ પણ અત્યંત મહત્ત્વનું હોય છે. કે ભાઈ બહેનના લગ્નને અનૈતિક ગણવાનું ધોરણ એ સમાજ સ્વીકારેલી રૂઢિ છે કે ભાઈ બહેન વચ્ચે લગ્ન ન થઈ શકે, એ અનૈતિક ગણવાનું ધોરણ છે, એ નિયમ છે અને સમાજે સ્વીકારેલી રૂઢિ છે અને કાયદા અને રાજ્ય અદાલતે એ સ્વીકારેલું છે. તો આવા ઘટાવેલું અથવા નિશ્ચિત પરિસ્થિતિને લાગુ પડેલા નિયમો જે છે. આ ઉપરાંત 1954માં ભારતની અંદર હિન્દુ સ્પેશિયલ મેરેજ એક્ટ કે લગ્ન માટેનો જે કાયદો બનાવવામાં આવ્યો, મિલકત અંગેના કાયદાઓ અને કાયદાના ભંગ બદલ ઠપકો કે દેહાંતદંડ જે પણ સજા કરવામાં આવતી હોય છે. તો આ બાબતો જે છે એ ધોરણો અને નિયમો જે છે કે જેના આધારે આપણે લાગુ પડી શકીએ છીએ અને સારી રીતે આપણે એ સામાજિકીકરણ કરી શકીએ છીએ, જે વ્યવસ્થિત કાર્ય થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 5મા પાર્ટની અંદર એ સંસ્કૃતિનું અર્થ, સંસ્કૃતિના પ્રકારો અને સંસ્કૃતિના લક્ષણોની વાત કરી. ખાસ સંસ્કૃતિના પ્રકારો અને અર્થ એ યાદ રાખશો અને જે પરીક્ષાની અંદર પણ મહત્ત્વનું પૂછાય છે. અસ્તુ.